શું તમે પ્રોફેશનલ કિટ ખરીદવા માંગો છો પણ પૈસા નથી? શું તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા બ્યુટી પાર્લર શરૂ કરવા માટે ફ્રી કિટ આપવામાં આવે છે? હા બહેનો, એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ગુજરાત સરકાર દ્વારા બ્યુટી પાર્લર કિટ સહાય યોજના અંતર્ગત એસસી, એસટી, ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રોફેશનલ બ્યુટી પાર્લરની કિટ આપવામાં આવે છે, જેથી તેઓ ઘરે બેઠા જ પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આજે જોશું કે બ્યુટી પાર્લર કિટ સહાય યોજના શું છે, કિટમાં શું શું હોય છે, કોણ એપ્લાય કરી શકે છે, એપ્લાય પ્રોસેસ શું છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો ધંધો કેવી રીતે આગળ વધારવો વગેરે જેવી માહિતી મિત્રો આજે આપણા વિડીયોમાં જોવાના છે. મિત્રો તો વિડીયોને તમે અંત સુધી જોજો, એક પણ સ્ટેપ તમે મિસ ન કરતા. તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. સૌપ્રથમ મિત્રો જોઈએ કે યોજના શું છે. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના આ યોજના છે તે ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચલાવવામાં આવે છે. યોજનાનો મૂળ ઉદ્દેશ્યની વાત કરીએ મિત્રો તો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના વર્ગની ગરીબ મહિલાઓને સેલ્ફ એમ્પ્લોય બનાવવાની માટે આ યોજના ચલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર કિટ અંતર્ગત ઘર બેઠા જ ચાલે છે, ઓછો ખર્ચ છે, સારી આવક છે, એટલે જ સરકાર અત્યારે બ્યુટી પાર્લર કિટ પણ તમને ફ્રીમાં આપે છે. મિત્રો આ કિટ છે તે એક પ્રોફેશનલ કિટ છે, જેમાં તમને સ્કિલ અને બિઝનેસમાં તમે કન્વર્ટ કરી શકો છો. આ અંતર્ગત મિત્રો યોજનાના મુખ્ય બે સોર્સ છે. પહેલો સોર્સ છે માનવ કલ્યાણ યોજના, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસને બ્યુટી પાર્લર કિટ ફ્રી ઓફ આપવામાં આવે છે, એટલે કે સંપૂર્ણ ફ્રી છે, ઝીરો ખર્ચ છે, જેના માટે તમારે ઈ કુટીર પોર્ટલ ઉપર જઈ તમારે એપ્લાય કરવાનું હોય છે. આ ઉપરાંત મિત્રો બીજો સોર્સ છે પીએમ વિશ્વકર્મા યોજના, જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં તમારે બ્યુટી અથવા તો વેલનેસ વર્કરની કેટેગરીમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આમાં મિત્રો ₹15,000ની તમને ટૂલ કિટ ગ્રાન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ફ્રી સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્લસ તમને 1 લાખ અને ત્યારબાદ તમને 2 લાખ, આ રીતે કુલ તમને 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારમાં લાગુ પડે છે. આ મિત્રો કિટ છે ફક્ત મહિલાઓ માટે જ છે. કિટની વેલ્યુ મિત્રો યાદ રાખજો કે 15,000થી લઈ અને 20,000ની વચ્ચે તમને કિટની વેલ્યુ હોય છે. હવે મિત્રો જોઈએ છીએ કે બ્યુટી પાર્લર કિટમાં શું શું હોય છે. તો આ કિટ એ પ્રોફેશનલ બ્યુટી પાર્લર શરૂ કરવા માટે કમ્પ્લીટ પેકેજ છે, જેમાં મિત્રો હું તમને વાત કરું તો હેર કેર આઇટમ હોય છે, જેમાં મિત્રો હેર ડ્રાયર હોય છે, હેર સ્ટ્રેટનર હોય છે, હેર કલર હોય છે, સેઝરનું સેટ હોય છે, હેર ક્લિપ અને પિન હોય છે, સ્ટાઇલિશ કોમ્બ એન્ડ બ્રશનો સેટ હોય છે, હેર ડ્રેસ હોય છે, હેર કલર કિટ હોય છે, કલર એન્ડ હાઇલાઇટ્સ હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સ્કિન કેર આઇટમ પણ હોય છે, જેમાં ફેશિયલ કિટ છે, ફેસ ગ્લો ટ્રીટમેન્ટ છે, બ્લીચ કિટ છે, સ્કિન બ્રાઇટિંગ છે, ફેસ મસાજ ટૂલ છે, સ્કિન મેસેજ થ્રેડિંગ કિટ છે, આઈબ્રો શેપિંગ છે, વેક્સિંગ કિટ છે, બોડી વેક્સિંગ છે. ત્યારબાદ વાત કરીએ તો ફેસ પેક છે અને સ્કિન કેરની જે પણ જરૂરી સામાન છે તે તમને અહીં આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મેકઅપ આઇટમમાં મેકઅપ બ્રશ સેટ છે, ફાઉન્ડેશન, બ્લ્યુઝ જેવી વગેરે જેવી આઇટમ અહીં તમને આપવામાં આવે છે. હવે મિત્રોમાં ઇક્વિપમેન્ટની વાત કરવામાં આવે તો ઇક્વિપમેન્ટમાં તમને પાર્લર ચેર આપવામાં આવે છે, મિરરનો સેટ આપવામાં આવે છે, એપ્રોનનો સેટ આપવામાં આવે છે અને એક ટાવલનો સેટ તમને આપવામાં આવે છે. કિટની વેલ્યુની વાત કરીએ મિત્રો તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમને 10થી લઈને 12,000ની વેલ્યુ હોય છે, જ્યારે પીએમ વિશ્વકર્મામાં મિત્રો 15,000ની વેલ્યુ સુધીની તમને બ્યુટી પાર્લરની કિટ આપવામાં આવે છે અને મિત્રો તમે બંનેમાં એપ્લાય પણ કરી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ કે એલિજિબલ કોણ છે, કોણ કોણ એપ્લાય કરી શકે. તો સૌપ્રથમ મિત્રો આપણે માનવ કલ્યાણ યોજનાની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે આપણે ચેક કરી લઈએ. તો સૌપ્રથમ મિત્રો જો તમે માનવ કલ્યાણ યોજનામાં એપ્લાય કરવા માંગો છો તો તમે ગુજરાતના મૂળ નિવાસી હોવા જોઈએ. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કોઈ પણ એક કેટેગરીમાં આવતા હોવા જોઈએ. તમારી ઉંમર 16 વર્ષથી લઈને 60 વર્ષ સુધી હોવી જોઈએ. વાર્ષિક આવકની વાત કરીએ મિત્રો તો ગ્રામ્ય કક્ષાએ 1,20,000 સુધી અને શહેરી કક્ષાએ 1,50,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ. જો મિત્રો તમારી પાસે આવક દાખલો ન હોય તો તમારે બીપીએલ કાર્ડ રજૂ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પીએમ વિશ્વકર્મા યોજનાની એલિજિબિલિટી. તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ. તમારી ઉંમર 18થી લઈ અને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારે બ્યુટી એન્ડ વેલનેસ વર્કર ટ્રેડ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઇન્કમ ટેક્સ પેયર ન હોવા જોઈએ. ઈપીએફઓ, ઈએસઆઈસીના મેમ્બર ન હોવા જોઈએ. આ ઉપરાંત મિત્રો ફેમિલીની વાર્ષિક આવક 3 લાખ સુધી જ હોવી જોઈએ. 3 લાખ વધુ હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ પીએમઈજીપી મુદ્રા લોન જો તમે લીધેલી હશે તો પણ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો નથી.
હવે મિત્રો આપણે વાત કરીએ તમારે એપ્લાય કઈ રીતે કરવું, તો તેની સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માનવ કલ્યાણ યોજનામાં તમારે એપ્લાય કરવું છે તો પહેલી મેથડ હું તમને કહું છું, ઈ-કુટીર પોર્ટલ. સૌપ્રથમ તમારે મિત્રો પોર્ટલ ઓપન કરવાનું રહેશે. પોર્ટલ ઓપન કરવા માટે તમારે ekutir.gujarat.gov.in નામની વેબસાઇટ છે તેને તમારે ઓપન કરવાની રહેશે. તેમાં તમારે માનવ કલ્યાણ યોજનાને સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેપ બીજામાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે ન્યૂ એપ્લિકન્ટ હશે, તેમાં તમારે મોબાઈલ નંબર પ્લસ તમારો જે OTP હશે તેને વેરીફાઈ કરી તમારે પાસવર્ડ સેટ કરવાનું રહેશે. આટલી વસ્તુ થઈ જાય ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન થઈ જાય ત્યારબાદ તમારે એપ્લાય ફોર સ્કીમમાં તમારે બ્યુટી પાર્લરનો ટ્રેડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેમાં તમારે ચોથું સ્ટેપની વાત કરું તો પર્સનલ ડિટેલ્સ, જેમાં તમારે નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, કેટેગરી, ઇન્કમ જેવી ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. પાંચમું સ્ટેપની વાત કરીએ મિત્રો તો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બધા ડોક્યુમેન્ટ PDF અથવા તો JPG ફોર્મેટમાં રહેવા જોઈએ. 500 KB થી વધુ તમારે તેની સાઇઝ હોવી ન જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું ફોર્મ રિવ્યૂ માટે જશે, એપ્લિકેશન નંબર સિલેક્ટ થશે જે તમારે નોટ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમને SMS દ્વારા કન્ફર્મેશન મળશે. તેના માટે તમારે ફરી તમારે પોર્ટલ પર જોઈ અને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ PM વિશ્વકર્મા યોજનાની. તો મિત્રો તમારે PM વિશ્વકર્મા યોજના માટે તમારે પહેલાં વેબસાઇટ ઉપર જવું જોઈએ. તેમાં તમારે pmvishwakarma.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. જેમાં તમારે ફોર્મ ભરતી વખતે બ્યુટી એન્ડ વેલનેસ વર્કર તરીકે તમારું ટ્રેડ સિલેક્ટ કરવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો જો તમને ફોર્મ ભરતા ન આવડે તો તમે CSC સેન્ટર ઉપર જઈ અને ત્યાં પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે મિત્રો ડોક્યુમેન્ટની હું તમને વાત કરી દઉં તો માનવ કલ્યાણ યોજના માટે ડોક્યુમેન્ટ લિસ્ટમાં તમને હું કહું તો તમારે આધાર કાર્ડ જરૂર પડશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે, આવકના પ્રમાણપત્રની જરૂર પડશે. જો મિત્રો તમારી પાસે આવકનું પ્રમાણપત્ર ન હોય તો BPL કાર્ડ તમારે ચાલશે, અને BPL કાર્ડ ન હોય તો તમારે આવકનું પ્રમાણપત્ર કઢાવી લેવાનું રહેશે. યાદ રાખજો મિત્રો, ગ્રામ્ય કક્ષાએ 1,20,000 કરતાં વધુ ન હોવી જોઈએ અને શહેરી કક્ષાએ 1,50,000થી વધુ તમારે આવકનો દાખલો બતાવવાનો રહેતો નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે, પાસપોર્ટ સાઇઝના ફોટા, બેંકની ડિટેલ્સની જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો તમારું જે આધાર કાર્ડ છે તે બેંક સાથે અને તમારો મોબાઈલ નંબર છે તે પણ બેંક અને આધાર બંને સાથે તમારે વેરીફાઈ કરવાનો જરૂર પડશે. હવે મિત્રો PM વિશ્વકર્મામાં પણ તમને હું કહું તો તમારે આધાર કાર્ડ છે, તમારો મોબાઈલ નંબર છે, ભૂતકાળમાં કોઈ પણ જાતની તમે ટ્રેનિંગ લીધેલી હોય તેનું સર્ટિફિકેટ, તમારી પાસે જો અત્યારે વર્ક કોઈ પણ ચાલુ હોય તો તેનું પ્રૂફ પણ તમે મૂકી શકો છો, તમારું આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ વગેરે જેવી માહિતી તમારે આપવાની રહેશે, જેથી તમારે આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો જે અગત્યના ક્વેશ્ચન છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો કિટ ક્યારે ડિલિવરી થાય છે? તો મિત્રો તમારું એપ્લિકેશન તમે જ્યારે કરો છો ત્યારબાદ એપ્લિકેશનની એપ્રુવલ આવશે. એપ્રુવલ મળ્યા બાદ તમારે 30 થી 60 દિવસમાં તમને કિટ મળી જશે. હવે મિત્રો માની લ્યો કે તમારી એપ્લિકેશન રિજેક્ટ થાય તો શું કરવું? તો મિત્રો જ્યારે રિજેક્ટ થાય છે ત્યારે રિજેક્શનનું નીચે કારણ બતાવેલું હશે. તે રિજેક્શનના કારણે તમે કમ્પ્લીટ કરી લેશો અને ફરી તમે એપ્લાય કરી શકશો. કિટ મળ્યા બાદ તમે શું કરી શકો? તો માનવ કલ્યાણ યોજનામાં મિત્રો તમે 3 વર્ષ બાદ ફરી પાછું તમે એપ્લાય કરી શકો છો, જ્યારે PM વિશ્વકર્મામાં તમારે એપ્લાય કરી શકશો નહીં. હવે મિત્રો લોન કઈ રીતે મળશે? તો PM વિશ્વકર્મામાં તમને 1 લાખ સુધીની લોન મળશે 5% વ્યાજ દરે. ત્યારબાદ 2 લાખની લોન મળશે તે પણ 5% દરે. આ ઉપરાંત મુદ્રામાં તમને લોન મળશે, PMEGPમાં તમને લોન મળશે. હવે મિત્રો વાત કરીએ કે બ્યુટી પાર્લરના તમારે કોર્સની ફરજિયાત છે તો કે ના મિત્રો, તમારે કોઈ પણ સર્ટિફિકેટ વગર તમે એપ્લાય કરી શકો છો. જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તે એક્સ્ટ્રા પ્રાયોરિટીમાં આવશે, એટલે મિત્રો તમારા સર્ટિફિકેટની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. હવે મિત્રો આજના વિડીયોને તમને સાર કહી દઉં તો આપણે બ્યુટી પાર્લર કિટ અંતર્ગત તમને માનવ કલ્યાણ યોજના અને PM વિશ્વકર્મા યોજના આ 2 યોજનામાં તમે એપ્લાય કરી શકો છો. જેમાં મિત્રો માનવ કલ્યાણ યોજનામાં 10 થી 12,000 અને PM વિશ્વકર્મા યોજનામાં તમને 15,000 સુધીની તમને સહાય મળવા પાત્ર રહેલી છે. આ ઉપરાંત PM વિશ્વકર્મામાં તમને 1 લાખ પ્લસ 2 લાખ એટલે આમ કુલ 3 લાખની લોન તમને 5% વ્યાજ દર સાથે જ મળશે. PM વિશ્વકર્મામાં તમને 5 દિવસથી લઈ અને 15 દિવસની ટ્રેનિંગ મળશે. ટ્રેનિંગ દરમિયાન તમને સ્ટાઇપન્ડ મળશે. આ ઉપરાંત મિત્રો વિશ્વકર્મા યોજનામાં તમને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળશે. અને જ્યારે માનવ કલ્યાણ યોજનામાં તમને ફક્ત ને ફક્ત તમારે કોઈ પણ ટ્રેનિંગ લેવાની હોતી નથી, તમને ડાયરેક્ટ તમારી જે ટૂલ કિટ છે તે તમને ઘરે ઉગાડી દેશે. તો મિત્રો આશા રાખું છું કે ફ્રી બ્યુટી પાર્લર યોજના અંતર્ગત આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો મિત્રો આ પસંદ વિડીયો આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે રહેલું બેલ આઇકોનને દબાવો અને મિત્રો તમારા જે કમેન્ટ છે કે મારે પણ બ્યુટી પાર્લર કિટ જોઈએ છે તેવી કમેન્ટ પણ તમે મને લખી શકો છો. આ ઉપરાંત મિત્રો તમારે નેક્સ્ટ કયા વિડીયો ઉપર તમારે માહિતી જોઈએ છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અમે તેના ઉપર ચોક્કસથી આગળ ભવિષ્યમાં વિડીયો બનાવીશું. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.